ઓમ શાંતિ. ઓમ શાંતિ. અત્યાર સુધી આપણે 3 લેસન જોયા, A, B, C. આજે જોઈશું D. A એટલે આત્મા, સોલ. પહેલા દિવસે જોયું. બીજા દિવસે આપણે જોયું B મીન્સ બાબા, સુપ્રીમ સોલ. પરમાત્મા કોને કહેવાય એના આપણે 5 ક્રાઇટેરિયા કહ્યા. પરમાત્મા એને કહેવાય જે સર્વ ધર્મ માન્ય, જે સર્વોપરી હોય, જેના કોઈ ઉપરી ના હોય. માતા પિતા શિક્ષક ગુરુ એના કોઈ ના હોય. એ બધાના માતા પિતા શિક્ષક ગુરુ છે. ત્રીજું એ સર્વોચ્ચ છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. ચોથું એ સર્વજ્ઞ છે, એટલે કે બધું જ જાણે છે. ત્રિકાલદર્શી છે, ત્રિનેત્રી છે અને ત્રિમૂર્તિ દ્વારા કાર્ય કરાવે છે, બ્રહ્મા વિષ્ણુ શંકર દ્વારા, કારણ કે પોતાને શરીર નથી. અને ચોથું 5મો ક્રાઇટેરિયા સાગર છે, ગુણોના સાગર, શક્તિઓના સાગર અને જ્ઞાનના સાગર છે. આ 5 ક્રાઇટેરિયા પરમાત્માના આપણે જોયા હતા. સી ફોર કનેક્શન, ABC. સીમાં આપણે જોયું હતું આત્મા પરમાત્માની સાથે કનેક્ટ કેવી રીતે કરી શકે, કે ભાઈ આત્મા સમજીને આપણે યાદ કરવાના છે. આપણે અત્યાર સુધી આપણને આત્મા કેવી રીતે સમજવું આપણને કોઈ સાક્ષાત્કાર થયો નથી, એટલે તમને સ્લાઇડ 100 બતાવ્યો કે આ રીતે આપણી આત્મા દૂર દૂર જાય બ્રહ્મધામમાં પરમાત્મા સામે, અને એની જોડેથી શક્તિ પ્રાપ્ત કરે, એની જોડેથી ગુણ પ્રાપ્ત કરે, અને ધીમે ધીમે આપણી આત્મા મજબૂત બને. તમને 3 લિંક પણ મોકલી હતી. તમને જેમ જેમ સમય મળે 5 મિનિટ 10 મિનિટ એ લિંક ખોલીને MP4 MP3 જે તમને સમય મળે ધીમે ધીમે અભ્યાસ કરતા જજો, કારણ કે અભ્યાસથી જ બધું બને. દાખલા તરીકે નાનું બાળક હોય એને આપણે LKGમાં મોકલીએ તો A ફોર એપલ લખતા ના આવડે, પણ આપણે અભ્યાસ કરાવીએ, હાથ પકડીને લખાવીએ A ફોર એપલ, ચિત્ર બતાવીએ એપલનું, ધીમે ધીમે કરતાં A ફોર એપલ લખતા આવડી જાય બાય પ્રેક્ટિસ. એવી રીતે આપણે પણ આ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો કે આત્મા કેવી રીતે સમજીએ બધા. એટલે 3 લેસન આપણે જોઈએ, ABC. A ફોર આત્મા, B ફોર બાબા, C ફોર કનેક્શન એટલે કે પરમાત્માની યાદ. આજે જોઈશું D ફોર ડ્રામા, એટલે કે આ વર્લ્ડ સાયકલ ફરે છે કેવી રીતે. એનું નામ છે વોટ ઇઝ સાયકલ ઓફ ટાઈમ, અને ડિફરન્ટ લોસ કયા કયા છે, એના કાયદા કયા કયા છે. લેટેસ્ટ છે આ સાયકલ. આ સાયકલ કંઈક આવું છે જેને આપણે ડ્રામા કહીએ છીએ. સવાર થાય, સૂર્ય ઉગે, પછી બપોર થાય, પછી સાંજ થાય, પછી રાત્રિ થાય, ફરીને પાછું સવાર થાય. આપણે ક્યારેક ક્વેશ્ચન નથી કરતા કે સવાર પછી સાંજ કેમ નથી આવતી. એવી જ રીતે માણસનો જન્મ થાય, પહેલાં બાળક હોય, પછી ધીમે ધીમે એડોલેસન્સ યુવા બને, પછી પુખ્ત બને, પછી વૃદ્ધ બને, ફરીને પાછું બાળક બને. આપણે એમાં પણ એવું નહીં પૂછતા કે બાળક સીધું ઘરડું કેમ નથી થઈ જતું. એવી જ રીતે કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ, પહેલાં બ્રાન્ડ ન્યૂ હોય, પછી ન્યૂ ધીમે ધીમે, પછી મીડિયમ ઓલ્ડ થાય, પછી ઓલ્ડ થાય, પછી આપણે નવું બનાવીએ. જાતે પડી જાય તો પાડીને નવું બનાવી દઈએ. આપણે એવું નથી કહેતા આપણે ક્યારેય જૂનું મકાન બનાવતા નથી. ક્યાં એવું સાંભળ્યું કોઈ જૂનું મકાન બનાવ્યું? ના. એવી રીતે આ ચક્ર જે છે સૃષ્ટિનું એ ફર્યા કરે છે. પરમાત્મા કહે છે તમે આ ચક્ર જોઈ શકો નહીં, કારણ કે બહુ લાંબુ ચક્ર છે. પરમાત્મા કહે છે લગભગ આશરે 5000 વર્ષનું ચક્ર છે. એની અંદર ગોલ્ડન જ આવે, સતયુગ આવે પહેલાં, પછી ત્રેતાયુગ એટલે કે સિલ્વર જ આવે, પછી દ્વાપર યુગ એટલે કે કોપર જ આવે, પછી કલયુગ એટલે કે આયરન જ આવે, અને પછી ઓટોમેટિક સતયુગ આવે જ. આપણી ઈચ્છા હોય કે ના હોય, કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે. કોઈ પણ વસ્તુ પહેલાં બ્રાન્ડ ન્યૂ, પછી ન્યૂ, પછી મીડિયમ, પછી ઇમ્પ્યોર અથવા ઓલ્ડ, અને આપણે ફેંકી દઈએ, નવી ચીજ લઈ આવીએ. જેને શાસ્ત્રોની ભાષામાં કહ્યું છે સતો પ્રધાન, એટલે કે સતો, રજો અને તમો. સતો એટલે ન્યૂ, રજો એટલે મીડિયમ, તમો એટલે ઓલ્ડ. તો આ દુનિયા પણ આ રીતે ફર્યા જ કરે છે. આનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, અનાદિ સાયકલ છે. તો તરત પ્રશ્ન આવીને ઊભો રહે કે 5000 વર્ષનું કહ્યું તો શાસ્ત્ર તો લાખો વર્ષ કહે છે, એનું શું? કળિયુગ તો હજી કહે છે 40000 વર્ષ બાકી છે. ચલો માની લઈએ કળિયુગ 40000 વર્ષ બાકી છે, આપણે માની લઈએ. ગૂગલમાં નાખો 150 વર્ષ પહેલાં
આખી દુનિયાનું પોપ્યુલેશન 100 કરોડ હતું વસ્તી. આજે 150 વર્ષ પછી દુનિયાનું પોપ્યુલેશન 800 કરોડ છે. ખાલી ભારતની જ વસ્તી 130 કરોડ છે. જો હજી 40,000 વર્ષ બાકી હોય માની લો, તો પછી માણસ માટે ઊભો રહેવાની પણ જગ્યા ના રહી. એટલે કે કંઈક એમાં આપણે આઘું પાછું કર્યું છે, કંઈક આપણે ભૂલ કરી શાસ્ત્ર જ્યારે બન્યા ત્યારે. તો ઘણા તેમ કે ના, કળિયુગ તો હજી રેંગડી પહેને છે, એટલે કે નાનું બાળક ઘૂંટણિયા ભેર ચાલે એમ ઘૂંટણિયા ભેર કળિયુગ ચાલે છે. ચલો માની લઈએ, એ બી સાચું છે. આપણે એમ કે શાસ્ત્ર ક્યારે લખાય, કોઈને કહેતો કે હજારો વર્ષ થઈ ગયા. તો શાસ્ત્રમાં લખ્યું છે કળિયુગ હજી નાનું બાળક છે. તો શાસ્ત્ર લખ્યા ને હજારો વર્ષ થયા, તો કળિયુગ મોટો તો થયો હશે ને, અત્યારે બાળક જ રહ્યો હશે હજી. આપણે પણ મોટા થઈ ધીમે ધીમે કરતા આપણી પણ ઉંમર વધે છે. કહેવાનો ભાવાર્થ, ક્યાંક આપણે લખવામાં ભૂલ કરી છે. એટલે પરમાત્મા કહે છે કે ગીતામાં પણ લખેલું છે કે આ સાયકલ 5000 વર્ષનું છે. આપણને તો 15 દિવસ પહેલા શું ખાધું એ પણ યાદ નથી રહેતું. જો કોઈ પાર્ટી ના હોય, સ્પેશિયલ પાર્ટી હોય તો આપણને કદાચ યાદ રહે કે આપણે ખાધું હતું, બાકી ભૂલી જઈએ છીએ. કેમ? કારણ કે ભૂલી જવું એ આત્માનો સ્વભાવ છે, સારી વસ્તુ છે. નહીં તો આત્મામાં બધું ભરાઈ જાય, જે રેકોર્ડિંગ છે એ ગાંડા થઈ જાય. એટલે ભૂલવું એ આત્માનો સ્વભાવ છે. આપણને તમામ વસ્તુ યાદ રહી ના શકે, એટલા માટે આપણને હોમવર્ક આપે. કેમ? સ્કૂલમાં. એટલા માટે કે 24 કલાકમાં રિપીટ કરો તો સબકોન્શિયસ માઇન્ડનો પ્રિન્સિપલ છે, તમને વધુ સમય યાદ રહે. એટલા માટે સ્કૂલોમાંથી હોમવર્ક આપવાની સિસ્ટમ છે, સાયન્ટિફિક છે ટોટલી. એટલે પરમાત્મા કહે છે આ સાયકલ ફર્યા જ કરે છે, એનો કોઈ અંત નથી. તો ઘણા એમ કહે કે ભાઈ આ દુનિયાનો વિનાશ થઈ ગયો, શાસ્ત્રમાં બતાવે છે. અને સાયન્સ એવું કહે છે બિગ બેંગ થઈ ગયું, એટલે કે મોટો ધડાકો તેમાંથી પૃથ્વી બહાર આવી. સાયન્સની વાત કરીએ તો સાયન્સ 400 વર્ષ પહેલાં આવ્યું. તમે કોઈ પણ વૈજ્ઞાનિકનો ઇતિહાસ જોશો તો 400 વર્ષથી જૂનો કોઈ વૈજ્ઞાનિક નથી, કોઈ સાયન્ટિસ્ટ નથી. પહેલાં સાયન્સ હતું નહીં. હવે સાયન્સ હતું જ નહીં. સાયન્સ એમ કે બિલિયન યર્સ ઓફ પહેલાં આવું હતું તો માની લે ચલો છે કે ભાઈ પૃથ્વીની એક બિગ બેંગ થઈ, એમાંથી અર્થ બહાર આવી, પછી એના પર એક અમીબા આવ્યું, સિંગલ સેલ એનિમલ, પછી એમાંથી મલ્ટી સેલ બન્યા, પછી વાંદરો બન્યો, વાંદરામાંથી મનુષ્ય બન્યો, એવું કહે છે સાયન્સ. આજના સાયન્ટિસ્ટ એવું કહે છે કે ચલો માની લે સાચી વસ્તુ છે, તો એવું પૂછે છે કે બિગ બેંગ પહેલાં શું હતું? તો કોઈની પાસે કોઈ જવાબ નથી. એટલે પરમાત્મા કહે છે કે પ્રલય ક્યારે ના થાય, વિનાશ જરૂર થાય. ટ્રાન્સફોર્મેશન માટે વિનાશ જરૂર છે. પ્રલય થઈ જાય તો આ બધા માણસો, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, એના બીજ પરમાત્મા લાવે ક્યાંથી નવી દુનિયામાં? એટલે પરમાત્મા કહે છે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે પ્રલય થઈ ગયો, કારણ કે મનુષ્યની વસ્તી બહુ જ ઓછી થઈ જાય છે. કલિયુગના અંતે લગભગ 900 કરોડ આત્માઓ છે, અને સતયુગની શરૂઆતમાં પરમાત્મા કહે છે 9 લાખ જ આત્માઓ બચે છે આખા વિશ્વ ઉપર. એટલા માટે આપણે એવું માની લીધું કે આ દુનિયા પર પ્રલય થઈ ગયો. શાસ્ત્ર લખાયા દ્વાપરમાં, કારણ કે દેવતાઓને શાસ્ત્રની જરૂર નથી. આ તો ભગવાન છે, ભગવાનની સમાન છે. ભગવાન છે મતલબ ભગવાન નથી, ભગવાન સમાન છે ગુણો. દેવતાઓની ક્વોલિટી આપણે શું ગાય છે મંદિરમાં જઈને? આપણે મંદિરમાં જે શું કહીએ? સર્વ ગુણ સંપન્ન, બધા જ ગુણ એનામાં રહેલા છે. 16 કલા સંપૂર્ણ, જીવન જીવવાની 16 કળાઓ છે, એ પણ એનામાં બધી જ છે. આપણે શું છે 16 કળા, કયા કયા ગુણ છે, લેસન નંબર 6માં જોઈશું. ત્રીજી ક્વોલિટી સંપૂર્ણ નિર્વિકારી, એમનામાં કોઈ વિકાર નથી. ચોથી એમની વિશેષતા મર્યાદા પુરુષોત્તમ, પૂરેપૂરી મર્યાદાઓ છે જીવનની અંદર. અને પાંચમું એમનું ક્વોલિફિકેશન અથવા ગુણ અહિંસા પરમો દેવી દેવતા ધર્મ. એમનો ધર્મ હિન્દુ ધર્મ નથી, એમનો ધર્મ છે દેવી દેવતા ધર્મ. આ 5 ક્વોલિટી દેવી દેવતાઓની છે. ક્યાંય ગીતામાં ક્યાંય એવું નથી લખેલું કે કૃષ્ણ હિન્દુ હતા. ખોદી લેજો બરાબર શોધવું હોય તો. કહેવાનો ભાવાર્થ કે પરમાત્મા એવું કહે છે કે હું આ સાયકલની બહાર છું, હું જ આ સાયકલને જોઈ શકું, તમે આ સાયકલને જોઈ શકો નહીં. કારણ કે તમારી આયુષ 150 વર્ષ વધુમાં વધુ, અને સાયકલ છે 5000 વર્ષનું, તો કેવી રીતે તમે જોઈ શકો? તમે સાયકલમાં આવો છો, એ સાયકલમાં આવતો નથી. એટલે કે
આ સાયકલ એપ્રોક્સિમેટ 5000 વર્ષનું છે અને એના 4 સરખા ભાગ પાડીએ તો દરેક યુગ થાય 1250 વર્ષ. તો કે ભાઈ શા માટે 4 સરખા ભાગ? તો પાછળ બતાવ્યું છે સ્વસ્તિક. આપણે કોઈ હિન્દુને પૂછીએ કે આ સ્વસ્તિકના 4 સરખા ભાગ કેમ, તો કોઈ જવાબ નહીં આપી શકે. અને જો પૂછીએ આપણે તો મહારાજ આપણને શું કે તમે નાસ્તિક છો, સાયન્સના સ્ટુડન્ટ છો એટલે આવું પૂછો છો. પરમાત્મા કહે છે એટલા માટે તમે સ્વસ્તિક બનાવો. તો સ્વ એટલે કે હું આત્મા આની અંદર ફરું છું, સ્થિર થાવ છું 4 યુગમાં, એટલે એનું નામ રાખ્યું છે સ્વસ્તિકા. જે બતાવ્યું છે અહીંયા 4 ભાગ, બીજું કશું જ નથી. જે આપણે મોટું બતાવ્યું છે ચિત્ર નાનું છે એટલે દેખાય એટલા માટે. તો આ દુનિયા પર પરમાત્મા કહે છે 4 યુગ થઈને ગયા છે. તમે બાઇબલ વાંચો તો બાઇબલમાં લોર્ડ ક્રાઇસ્ટ એવું કહેલું છે કે મારા 3000 વર્ષ પહેલા આ દુનિયા પર ભારતમાં સ્વર્ગ. ભારત એટલે ઇન્ડિયા નહીં, ધ્રુવ એટલે પૃથ્વી, રથ એટલે રત્નોથી ભરપૂર. આખી દુનિયા રત્નોથી ભરપૂર હતી અને જોઈન્ટ હતી પૃથ્વી. આજે અત્યારે ટુકડે છે એ ટુકડા નતા, બધું જ જોઈન્ટ હતું એટલે એનું નામ હતું ભારત. પછી ધીમે ધીમે કરતા અંગ્રેજો આવ્યા. આપણે ઇન્ડુસ એટલે કે સિંધુ નદીને કિનારે આપણી સંસ્કૃતિ હતી, એમને સિંધુ બોલતા આવડતું નહોતું એટલે ઈંડુ કરતા હતા. એના પરથી ઇન્ડિયા આવ્યું, ઇન્ડુસ, એના પરથી ઇન્ડિયા આવ્યું. અને આપણે ધીમે ધીમે કરતા શું કર્યું, પૂજા કરી એટલે આપણે હિન્દુ કહેવડાવવા લાગે. આપણે જોઈશું આજે જ હાલ જ પણ કહેવાનો ભાવાર્થ, ઇન્ડિયા નામ આવ્યું ઇન્ડુસ નદી પરથી, જે સિંધુ નદી છે. પરમાત્મા કહે છે એમના શાસ્ત્રમાં લખેલું 3000 વર્ષ પહેલાં ભારતમાં સ્વર્ગ હતું, આ દુનિયા પર સ્વર્ગ હતું અને આખી દુનિયા જોઈન્ટ હતી. અને એના 2000 વર્ષ થયા એટલે 2000 + 3000 નાખો તો 5000 વર્ષનું સાયકલ થાય. એટલે કે આ સાયકલ 5000 વર્ષનું એપ્રોક્સિમેટ છે. દરેક યુગને 5000 ભાગ્યા 4 કરો તો દરેક યુગ 1250 વર્ષ, જે અહીંયા બતાવેલું છે. પરમાત્મા કે સતયુગની અંદર શ્રી લક્ષ્મી શ્રી નારાયણનું રાજ્ય છે. અહીંયા કોઈ દુઃખ, કોઈ અશાંતિ, કોઈ રાવણ, કોઈ કંસ, કોઈ જરાસંઘ, કોઈ રાક્ષસ હોતો નથી. કારણ કે દેવતા હોય ત્યાં રાક્ષસ હોઈ ન શકે, રાક્ષસ હોય ત્યાં દેવતા હોઈ ન શકે. પુણ્ય હોય ત્યાં પાપ ના હોઈ શકે, પાપ હોય ત્યાં પુણ્ય ના હોઈ શકે. એટલે આ દુનિયા પુણ્ય આત્માઓની દુનિયા. કેવી દુનિયા છે? તો આ એવી દુનિયા છે જ્યાં હીરે જડિત સોનાના મહેલ છે, દરેક દેવતાને પોતાનું પુષ્પક વિમાન છે, દરેક વસ્તુ માત્ર સંકલ્પથી ચાલે છે, બોલવાની પણ જરૂર નથી. સાયન્સ અને સાયલન્સનો કમ્પ્લીટ મેળ છે, બેલેન્સ છે. અને મનુષ્ય આત્માનું કમ્પ્લીટ રાજ છે. કોના પર? સૃષ્ટિ પર. પ્રકૃતિ દાસી છે દેવતાઓ. અઢળક સંપત્તિ છે, કારણ કે વસ્તી બહુ ઓછી છે આખી દુનિયાની. આ સ્વર્ગ દુનિયા. ધીમે ધીમે જેમ જેમ આત્માઓ આવતી ગઈ ઉપરથી નીચે, એમની કળાઓ ઓછી થઈ. બર્થ બાય બર્થ એમનો પાવર ઘટતો ગયો. કેમ? કારણ કે સુખ ભોગવ્યું એમનું. દેવતાઓને પરમાત્મા યાદ કરવાની જરૂર નથી, કારણ કે એ તો સુખી છે. એ શા માટે યાદ કરે? દુઃખી માણસ ભગવાનને યાદ કરે, સુખી માણસ થોડો ભગવાનને યાદ કરે. એટલે કહેવત છે, દુઃખ મેં સિમરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. यदि सुख में सिमरण करे तो दुख काहे को હોય. દુઃખ હોય જ નહીં સુખમાં યાદ કરે તો, પણ સુખમાં આપણે ભૂલી જઈએ છીએ, કારણ કે આત્માનો સ્વભાવ છે ભૂલવું. એટલે કે ધીમે ધીમે આપણે નીચે ઉતરતા ત્રેતા યુગમાં આવે છે. અહીંયા છે શ્રી રામ અને શ્રી સીતાનું રાજ. અહીંયા પણ રાવણ નથી. આપણે પહેલા લેસનમાં જોયું, રાવણ એટલે કોઈ 10 માથાવાળો રાવણ હોતો નથી. એ તો સિમ્બોલાઇઝ કરેલું છે કે આપણામાં જે મુખ્ય 5 વિકાર મોટા અને 5 વિકાર નાના. મોટા આપણે જોયું તો શાસ્ત્રોમાં જે વર્ણન છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. એના નાના ભાઈ કામનો નાનો ભાઈ અતિશય કામનાઓ, ક્રોધનો નાનો ભાઈ ઇરિટેશન, હેટ્રેડ, લોભનો નાનો ભાઈ ભય, મોહનો નાનો ભાઈ ચિંતા અને અહંકારનો નાનો ભાઈ હું અને મારું. 5 મોટા અને 5 નાના, 10 માથાવાળો રાવણ આપણી બધાની અંદર છે. ત્યાં નતો. રામરાજમાં રાવણ હોય જ ના શકે, કારણ કે તો દેવતાઓની દુનિયા છે. દેવતાઓ ત્યાં જઈ જ ના શકે. એ કેવા છે?
સર્વગુણ સંપન્ન, સોલે કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો. એ હિંસા કરી જ ના શકે, કારણ કે એમનો ધર્મ જ અહિંસા છે. આ તો આપણને સમજાવવા માટે આપણે શાસ્ત્ર બનાવ્યા, આપણે જ બનાવ્યા. ક્યાંય પરમાત્માએ શાસ્ત્ર લખ્યા નથી. કોણે? તો કે વેદવ્યાસજીએ લખી ગીતા અને શાસ્ત્ર. એટલે કહેવાનો ભાવ 2500 વર્ષ દરમિયાન અડધું કલ્પ 5000માંથી આ દુનિયા પર સ્વર્ગ હતું, જેને કોઈ સ્વર્ગ કહે છે, કોઈ પેરાડાઇઝ કહે છે, કોઈ બહિષ કહે છે, કોઈ હેવન કહે છે, નામ ગમે તે કહે, પણ વાત એક જ કરે છે કે ગોડ્સ કિંગડમ, એટલે કે ભગવાનનું રાજ હતું, સંપૂર્ણ સુખ શાંતિમય દુનિયા હતી. 9 લાખમાંથી ધીમે ધીમે કહે છે પરમાત્મા 33 કરોડ દેવી દેવતા અહીંયા પહોંચતા થઈ જાય છે. એટલે અહીંયા સેમી ડિસ્ટ્રક્શન છે અને કળિયુગના અંતે ડિસ્ટ્રક્શન છે, વિનાશ છે. અહીંયા અર્ધ વિનાશ છે. કેમ? તો કે ભાઈ 33 કરોડ દેવી દેવતા જે હતા એ દેહભાનમાં આવ્યા. આપણે કહે ને દેવી દેવતા વામ માર્ગમાં ગયા. વામ માર્ગ એટલે કયો માર્ગ? નીચેનો માર્ગ. વામ એટલે નાનું, નીચેનો માર્ગ એટલે કે પાથ ઓફ સીન, દેહભાન આવ્યું. અત્યાર સુધી દેવતા કેવા હતા? દેહી અભિમાની, આત્મ અભિમાની હતા. નાનું બાળક 2 મહિનાનું 3 મહિનાનું હોય, એને ખબર ના પડે કે મારા માતા પિતા કોણ છે, કે એને એટલો ખબર પડે એ જેનો રોલ છે એ પ્લે કર્યા, બાકી એને ખબર ના પડે. ઇનોસન્ટ હોય. દેવતા પણ કેવા હતા? નાના બાળક જેવા ઇનોસન્ટ હતા. ઉંમર મોટી હતી પણ હતા બાળક જેવા, તમામ ગુણોમાં નિર્દોષ, જેને કહેવાય. કોઈ પાપ કર્મ એ નથી. અહીંયા જેવા દેહભાનમાં દોષ ચાલુ થયો દેહભાનથી. એટલે આપણે જીવ દેહભાનમાં આવ્યા, આત્માની જગ્યાએ દેશ, તરત જ આપણે પરમાત્માની શોધ ચાલુ કરી. કેમ? તો કે આપણે દેહભાનમાં આવ્યો તો આત્માના પિતા કોણ? એટલે પરમાત્માને શોધવાની શરૂઆત દ્વાપરની બિગિનિંગમાં થઈ. આ 33 કરોડ દેવી દેવતાઓને આત્માની અંદર રેકોર્ડેડ હતું. એમને યાદ હતું કે આ સ્વર્ગનો વારસો આપણને પરમપિતા પરમાત્મા શિવ દ્વારા મળેલું હતું. એટલે શું કર્યું? એમણે એક લિંગ બનાવ્યું. લિંગ એટલે શેપ, શિવલિંગમ બનાવ્યું અને એના પર એક બિંદુ દોર્યું. કેમ મૂક્યું? કેમ? તો કે ભાઈ પ્રકાશની પૂજા કેવી રીતે થાય? ના થાય. એટલે આપણે એક લિંગમ શેપ આપ્યો, એના પર બિંદુ મૂક્યો, એટલે કે જ્યોતિર્બિંદુ, કારણ કે જ્યોતિ શેમાંથી બહાર? બિંદુમાંથી. અને એના પર ત્રિપુંડ દોર્યું. કેમ? તો કે ભાઈ એને પોતાનું શરીર નથી, એટલે બ્રહ્મા વિષ્ણુ શંકર દ્વારા એ સ્થાપના પાલના વિનાશ કરાવે છે. એટલે સર્વપ્રથમ ભક્તિની શરૂઆત અહીંથી થઈ. રાજા વિક્રમાદિત્ય સોમનાથનું મંદિર બનાવ્યું. હીરે જડિત લિંગ હતું, આખું મંદિર સોનાનું, જેને કહે છે કે મોહમ્મદ ગઝનવીએ 18 વાર લૂંટ્યું. આપણો ઇતિહાસ એવું કહે છે. આવ્યો ક્યારે મોહમ્મદ ગઝનવી? છેલ્લા 1000 વર્ષની અંદર જ. આગળનો ઇતિહાસ આપણી પાસે નથી, કારણ કે અહીંયા ઇતિહાસ લખવાની જરૂર નથી. દેવી દેવતા હતા, આપણે શા માટે લખવું પડે? કોઈ સુખી હતા. અહીંયા આવ્યા એટલે ધીમે ધીમે કરતાં આપણે નીચે ઉતર્યા. જેવા આપણે દેહભાનમાં આવ્યા, પ્રકૃતિને શોખ લાગ્યો, ઘણી બધી સંપત્તિ નીચે જતી રહી, અર્ધવિનાશ થયો, ટુકડા ટુકડા થઈ ગયા. ભારત જે એક હતો, આખી દુનિયા 7 ટુકડોમાં આ દુનિયા વિભાજિત થઈ ગઈ. હિમાલય નહોતો, 2,500 વર્ષ પહેલાં જ હિમાલય બહાર આવ્યો છે. એટલે કે અર્ધ પરિવર્તન, અર્ધ વિનાશ થાય. તે સોનાની દ્વારકા અંદર જતી રહેશે. છતાં પણ આપણી પાસે એટલી બધી અથાહ સંપત્તિ હતી કે આપણે એક સોમનાથનું આખું સોનાનું મંદિર બનાવ્યું. જેને બનાવ્યું છે એને કંઈ 100% તો ઘરના પૈસા નહીં મૂક્યા, 10% 15% મૂક્યા છે. તો એની પાસે કેટલા હશે? હજી આપણને આમાં ડાઉટ જાય કે ચાલુ આ બરાબર હશે કે નહીં. તો પરમાત્મા એમ કહે છે કશો વાંધો નહીં, તમે તમારા ફેમિલીમાં 7 જનરેશન પાછળ જતા રહો. ગ્રેટ 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 ગ્રેન્ડફાધર અને પૂછો, જાણો તો તમને ખબર પડશે કે તમારા કુટુંબની અંદર એટલા બધા પૈસા હતા કે ક્યાંય મૂવ થવાની કેનેડામાં જરૂર નથી. ખાલી 400 વર્ષ પહેલાંની જ વાત છે, વધારે નહીં, 300 થી 400 વર્ષ. છતાં એમાં બી વિશ્વાસ ના આવતો, માનો કે અવેલેબલ નથી. તો લોર્ડ ઓફ હાઉસ લંડન, એના રેકોર્ડમાં છે આ બધી વસ્તુ કે 1608માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી તો કેમ આવી? વેપાર કરવા. આપણે અહીંયા કેમ આવ્યા? પૈસા કમાવા. એ પણ કેમ ગયા? વેપાર કરવા. કેમ? કે એમની પાસે પૈસા નહોતા. ભારતનો રૂપિયો, ભારત આઝાદ થયું ત્યાં સુધી
પાઉન્ડથી ભારે હતો, ડોલર તો ભૂલી જાઓ. ભારતમાં સરપ્લસ હતું, એમને કેટલાક કરોડો રૂપિયા પાકિસ્તાનને આપ્યા, કારણ કે એમની પાસે પૈસા સરપ્લસ હતા. આટલું અંગ્રેજો લૂંટી ગયા છતાં એમના હાઉસ ઓફ લોર્ડના રેકોર્ડમાં છે 1608 પછી એ લોકો આવ્યા. એમણે અલગ અલગ જગ્યાએ એમના ટ્રેડના સેન્ટર નાખ્યા અને એમને એક સેન્ટર સુરતમાં નાખ્યું. અને એમણે એવું લખ્યું છે કે સુરત એટલું સમૃદ્ધ શહેર છે જ્યાંથી તમામ વસ્તુ એક્સપોર્ટ થાય છે. સ્ટીલ એ જમાનાની વાત છે, નથી ચાલ્યા મખમલનું કાપડ, આ બધું જ એક્સપોર્ટ સુરતથી થતું હતું પૂરા વિશ્વમાં. અને એ લોકો એનો વેપાર ધીમે ધીમે કરતા વધારે, એમાંથી બહુ પૈસા કમાયા અને ધીમે ધીમે કરતા ભારતને ગુલામ બનાવ્યું. એટલે કે આ બધું જ રેકોર્ડ ઉપર છે. અને આપણે નથી લખ્યું, આપણે ઇન્ડિયને લખ્યું તો કદાચ ના મનત, અંગ્રેજોએ લખેલું છે. એટલે કે આપણે આટલા બધા સુખી હતા અને સમૃદ્ધ હતા કે જેની આપણે માત્ર કલ્પના પણ ના કરી શકીએ. જેવા અહીંયા આવ્યા એટલે આપણે શું કર્યું, એટલે થોડું અંદર જતું રહ્યું, છતાં આપણી પાસે અઢળક ધન હતું. એમાંથી આપણે સોનાનું મંદિર બનાવ્યા. આપણે બિંદુની પૂજા કરવા લાગ્યા. શિવ લિંગમ, એના પર બિંદુ. અને આપણી સંસ્કૃતિ સિંધુ નદીને કિનારે હતી. અને પરમાત્મા હતા સિંધુ, એટલે કે સાગર, ગુણોના, શક્તિઓના, બધાના. એટલે બિંદુ અને સિંધુ, એના પરથી અભ્રંશ અને રહેવાના સ્થાનને નામ આપ્યું હિન્દુસ્તાન. અને આપણે આપણી જાતને કહેવડાવવા લાગ્યા હિન્દુ, કારણ કે આપણને ખબર હતી આપણે દેવતા કહેવડાવવાને લાયક નથી, બીકોઝ વી લોસ્ટ અવર પ્યોરિટી. જેવા આપણે શિવલિંગની પૂજા ચાલુ કરી, તરત એક આત્મા આવી, જેનું નામ અબ્રાહમ હતું. 2500 વર્ષ પહેલા અબ્રાહમ છે, એને આવીને એમ કીધું 2500 વર્ષ પહેલા કે પરમાત્મા લિંગમ ના હોઈ શકે. પરમાત્મા અલ્લાહ એટલે કે નૂર, એટલે કે પ્રકાશ છે. એની વાત બરોબર છે, એમને કંઈ ખોટું નહીં કહ્યું. અને એમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, જેનું છે જ્યુઇશ ફેમિલી ઓફ રિલિજન તરીકે પ્રખ્યાત છે. જેમાંથી 3 ધર્મ નીકળ્યા, જ્યુઇશ, ખ્રિશ્ચન અને મુસલમાન. આપણે હિન્દુ કહેવડાલા, એમાંથી હિન્દુ, બુદ્ધ અને સંન્યાસ ધર્મ, 3 ધર્મ નીકળ્યા. 2 ફાટા પડી ગયા, એટલે કે દ્વાપર 2 ભાગ પડી ગયા. ધર્મ સત્તા, રાજ સત્તા અલગ થવા માંડી ધીમે ધીમે. આપણે આગળ વધ્યા, ભારતમાં અનેક રાજાઓ અલગ અલગ રાજના થઈ, એ લડવા લાગ્યા. એટલે 2250 વર્ષ પહેલા બુદ્ધ આવ્યા. એમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. એમણે કહ્યું ગોડ ઇઝ નોન વાયલન્સ, અહિંસા જ પરમેશ્વર છે. એ બરાબર સાચી વાત છે, એમને કંઈ કશું જ ખોટું નહીં કીધું. કોઈ ધર્મ સ્થાપકે પરમાત્માની જે વ્યાખ્યા આપી, એમને જે અનુભવ હતો, સમયની જરૂરિયાત એ પ્રમાણે આપી. દાખલા તરીકે આપણો કોઈ પરિચય આપે, આપણા સ્પાઉસ આપે, આપણા બાળકો આપે, આપણા માતા પિતા આપે, આપણા મિત્રો, સંબંધીઓ, કોવર્કર આપે, તો બધા અલગ અલગ પરિચય આપે. કેમ? કારણ કે બધાનો અનુભવ આપણી જોડે અલગ અલગ છે. એમ આ બધા જેમણે મેસેન્જર આ એમણે પરિચય આપ્યો પરમાત્માનો, બધા સાચો આપણો પરિચય આપે, કોઈ ખોટો ન આપે. એવી જ રીતે પરમાત્માનો પરિચય બધાએ આપે, એમાં કોઈ ખોટો ના આપે. પણ સાચો પરિચય કોણ આપી શકે? આપણો પરિચય આપણે આપી શકીએ. એમ પરમાત્માનો સાચો પરિચય, સંપૂર્ણ પરિચય પરમાત્મા જ આપી શકે. એટલે કે એમણે એમ કહ્યું લડો નહીં. કેમ? રાજાઓ લડતા હતા અહીંયા આગળ. હવે ધીમે ધીમે આગળ વધ્યા. હવે રાજાને જોઈને પ્રજા પણ લડવા લાગી. એટલે 2000 વર્ષ પહેલાં લોર્ડ ક્રાઇસ્ટ આવ્યા અને એને એમ કહ્યું ગોડ ઇઝ લવ, લવ થાય નેબર. તમારા પડોશીને પણ પ્રેમ કરો. પરમાત્મા તો પ્રેમના સાગર છે, પ્રેમ સ્વરૂપ છે. ઇઝ રાઈટ. 1500 વર્ષ પહેલાં શંકરાચાર્ય આવ્યા, એને સંન્યાસ ધર્મની સ્થાપના. એમણે કીધું ગોડ ઇઝ પ્યોરિટી, પવિત્રતા સ્વરૂપ છે. ઇઝ રાઈટ. સંસારમાં રહીને પવિત્ર ના રહી શકો તો સંસાર છોડીને જતા રહો. ત્યાર પછી 1400 વર્ષ પહેલાં મોહમ્મદ પૈગંબર આવ્યા. એણે એમ કહ્યું અલ્લાહ ખુદા છે, એટલે કે પોતે આવે છે આ દુનિયા પર અને બધું જ જ્ઞાન આપે છે. ઇઝ ઓલ્સો રાઈટ. એટલે કે ધીમે ધીમે ધર્મ સત્તા, રાજ સત્તા અલગ પડી, છતાં ભારતમાં સુખ શાંતિ અપાર હતી. ભારત એટલે ઈરાન, ઈરાક બધું જ ભારતમાં હતું. એટલે તે બધા લૂંટવા બધા મુસ્લિમો આવ્યા ત્યાંથી અહીંયા ઇન્વેડર્સ જેને આપણે કહીએ છીએ, આક્રમક ખોર, બધું એક હતું, જોઈન્ટ બાય લેન્ડ. ધીમે ધીમે આગળ વધે, કળિયુગ આવ્યો.
કળિયુગમાં એક ધર્મના અનેક મત, અનેક પંથ, અનેક વાડા. આપણે આગળ પણ જોયું 200 રિલિજન. કોઈને ખબર ના રહી હું કોણ, પરમાત્મા કોણ, ક્યાંથી આવ્યો, શું કરું છું અહીંયા ઘડી, શા માટે આવ્યો છું. ત્યારે પરમાત્માને પોતાનું શરીર નથી, એક વૃદ્ધ શરીરનો આધાર લે છે. એનું નામ પરમાત્મા બ્રહ્મા રાખે છે. આ પરમાત્મા નથી. એના શરીરમાં આવીને પરમાત્મા એના મુખનો ઉપયોગ કરીને જ્ઞાન આપે છે. એ પણ આપણી જેમ પુરુષાર્થ કરીને પોતાનું જીવન પરમાત્મા કહે છે એવું બતાવે છે, બનાવે છે. આપણે પણ પરમાત્માએ જે એને એના શરીર દ્વારા કહ્યું અને એણે એના પ્રમાણે જીવન, આપણે પણ એ જે કહ્યું એ સાંભળવાનું અને આપણે આપણું જીવન એ પ્રમાણે બનાવવું. એમણે જે કંઈ કહ્યું MP4, MP3 રેકોર્ડિંગ બધું જ અવેલેબલ છે અને એ આપણે સાંભળવાનું અને ધીમે ધીમે આપણે 1 મહિનો 2 મહિના પ્રેક્ટિસ કરવાની, સાંભળવાની, આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. આપણે એમ લાગે કે ના બરાબર છે તો જ આપણે એક્સેપ્ટ કરવાનું. પરમાત્મા કહે છે અરજી મેરી મરજી આપકી. હું તમને આવી ગયો છું, બધી જ રીતે તમને સંદેશો પહોંચાડું છું. શું કરવું શું ના કરવું એ તમારે નક્કી કરવાનું છે. પરમાત્મા કહે છે હું જ્ઞાન આપું છું, અનુભવ પણ કરાવું છું. ચેલેન્જ છે મારી તમને. તમે મને મારી ચેલેન્જ સ્વીકારો, તમે જાતે જીવનમાં ઉતારી જુઓ થોડું જ્ઞાન અને જુઓ તમને એમ લાગે બરાબર છે તો ઓકે, ના બરાબર તો કંઈ વાંધો નહીં. પરમાત્મા જ્ઞાન આપે છે, એના આધારે મનુષ્ય આત્માઓ પોતાનું જીવન ધીમે 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 ઉચ્ચ બનાવે છે, કહે છે એવું, અને ફરીને મનુષ્યમાંથી દેવતા બને છે. જેમ અહીંયા દેવતામાંથી મનુષ્ય બન્યા એમ અહીંયા મનુષ્યમાંથી દેવતા બને છે અને ફરીને નવી દુનિયા પરમાત્મા એસ્ટાબ્લિશ કરે છે. એટલે કે આ ગાળા દરમિયાન અહીંયા વિનાશ થતો નથી, વિનાશ થાય છે, પ્રલય થતો નથી. પરમાત્મા શું કરે છે, એક થોડો અમથો પાર્ટ જુદો થાય છે, જ્યાં આગળ ધીમે 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 નવી દુનિયાની સ્થાપના થાય છે, દેવતાઓનો જન્મ થાય છે. 20 થી 25 વર્ષનો ગાળો છે અને આ દુનિયાનો વિનાશ ધીમે ધીમે થાય છે અને સંપૂર્ણ સ્વર્ગ આવે છે જ્યારે લક્ષ્મી નારાયણ ગાદી પર બેસે છે ત્યારે. પરમાત્મા એમ કહે છે કોઈ શાસ્ત્રમાં શોધી બતાવો કે લક્ષ્મીનારાયણ બાળપણમાં શું હતા, કોઈ નહીં કે. હિન્દુના ગમે એટલા શાસ્ત્ર ઉખેડી કાઢો, એમાં તો ખૂબ શોધખોળ કરી પણ ક્યાંય. પરમાત્મા કહે છે આ જ રાધે કૃષ્ણ સ્વયંવર પછી શ્રી લક્ષ્મી શ્રી નારાયણ બને છે. એટલા માટે કૃષ્ણનો જન્મ આપણે રાત્રે 12 વાગે બતાવે છે. કેમ? કળયુગ હતો એમાં એનો જન્મ થાય છે. એ ભાગ આખો અલગ પડી જાય છે. 20 થી 25 વર્ષ ટ્રાન્સફોર્મેશનનો ગાળો ચાલે છે. મીનવાઇલ ત્યાં ધીમે ધીમે એ દુનિયા વિકાસ પામે છે, આ દુનિયા ધીમે ધીમે વિનાશ પામે છે અને સંપૂર્ણ પરિવર્તન આવે છે અને ફરીને આ દુનિયા ધીમે ધીમે આગળ વધે. ફરીને પાછું આ ચક્કર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જેમ કે કોઈ એમ કે મરઘી પહેલાં કે ઈંડું પહેલાં, તો કોઈ જવાબ ના આપી શકે, કારણ કે મરઘીમાંથી ઈંડું બહાર આવે, ઈંડામાંથી મરઘી આવે. રાત દિવસ નહીં, વર્ષોના વર્ષો માથું ફોડો તો એનો જવાબ ક્યારેય મળે નહીં. પરમાત્મા કહે છે આ જ રીતે આ સૃષ્ટિ એક ચક્કર છે, એ ફર્યા જ કરે, એનો વિનાશ ક્યારેય ના થાય. વિનાશ થાય તો પછી આવું કેમ? તો ઘણા એમ પ્રશ્ન પૂછે કે ભાઈ કૃષ્ણ તો પીપળના પત્તા પર આવે છે, તો ક્યારે પીપળના પાંદડા પર મનુષ્યનો જન્મ ના થાય? તો કેમ બતાવ્યું છે? એટલા માટે બતાવ્યું છે કે કૃષ્ણ પ્રથમ મનુષ્ય છે, સર્વાંગ સંપૂર્ણ છે, સર્વશક્તિમાન પરમાત્મા જેવા છે. પરમાત્મા નથી, પરમાત્મા સમાન છે બધા ગુણોમાં, પણ પરમાત્માને શરીર નથી, શ્રી કૃષ્ણને શરીર છે, આટલો જ ફેર છે. બાકી ગુણ બધા જ છે એના. પણ પરમાત્મા જન્મ મરણના ચક્કરમાં ના આવે. આપણે દેવતામાંથી મનુષ્ય બનીએ, મનુષ્યમાંથી એ આવીને આપણને દેવતા બનાવે, નવી સૃષ્ટિ બનાવે, મતલબ ટ્રાન્સફોર્મેશન કરે અને ફરીને પાછું આ ચક્ર ચાલુ થાય. જે અહીંયા બતાવ્યું છે કે ગોલ્ડન એજ, રાઈટ આર્મ, જમણો હાથ હંમેશા શુભ ગણાય. એટલા માટે રાઈટ આર્મથી આપણે શરૂઆત કરીએ છીએ. બધામાં ડિવાઇન ક્વોલિટીથી દેવતાના ગુણો હતા. કમ્પ્લીટ પ્યોરિટી, પીસ અને પ્રોસ્પેરિટી છે. પરમાત્મા કહે છે સંતાન પ્રાપ્તિ ત્યાં યોગ બળથી છે, ભોગ બળથી નથી. આપણે કાલે જોઈશું વોટ ઇટ મીન્સ, વિગતવાર જોઈશું. એટલે કે ત્યાં વિકાર જ નથી. એટલા માટે તો કોઈને પ્રશ્ન થાય બાળક કેવી રીતે પેદા થાય? તો કે ભાઈ યોગ બળ, એટલે કે માણસ જો યોગ બળના આધારે, પરમાત્માની શક્તિના આધારે કોઈ પણ કાર્ય કરી શકે તો શું બાળકો ના થાય? એમને થાય. એટલે કે કમ્પ્લીટ પ્યોરિટી છે,
કમ્પ્લીટ પીસ છે અને કમ્પ્લીટ પ્રોસ્પેરિટી છે. ધીમે ધીમે આપણે નીચે ઉતર્યા, થોડા 2 કળા ઓછી થઈ, એટલા માટે થોડી ક્વોલિટી ઘટી, પણ છતાં આપણે દેવતા છીએ. એટલા માટે શ્રી રામને શું બતાવે છે? ધનુષ બાણ. કેમ? તો કે કળિયુગના અંતે જ્યારે અહીંયા હતા ત્યારે જે આત્માઓ સંપૂર્ણ નેગેટિવિટી, માયા પર વિજય પ્રાપ્ત કરે, એ બધી આત્માઓ અહીંયા આવે છે. જે આત્મામાં થોડી ખામી રહી ગઈ, લડતા શરીર છોડ્યું, એટલા માટે ધનુષ બાણ બતાવે છે. બાકી એ ધનુષ બાણ ચલાવી જ ના શકે, તો દેવતા છે, એમને જરૂર જ નથી ધનુષ બાણ ચલાવવાની. એમને યુદ્ધ કરવાનું હોય જ નહીં, કારણ કે દેવતા છે. દેવતાની 5 ક્વોલિટી: સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો દેવી દેવતા ધર્મ. એટલે કે આ બધા સુખી છે. અહીંયા આવ્યા, આપણે આગળ જોયું તેમ પાથ ઓફ વાઇસીસ, વિકારની શરૂઆત અહીંથી થઈ. દેહ અભિમાન આવ્યું. સેકન્ડ ક્વોલિટી ઓફ નેચર, ક્વોલિટીઝ, એક્શન્સ, રિલિજન આવ્યા 4. ડિસ્પ્યુટ, ઝઘડા વધ્યા અને ધીમે ધીમે દુઃખની શરૂઆત થઈ. છતાં પણ કળિયુગની શરૂઆત સુધી કોઈ દુઃખ નહોતું, બધાને સંપૂર્ણ સુખ હતું. વિકારની જેમ જેમ પ્રવેશતા આગળ વધી 4 ધર્મ આવ્યા. આયરનેજ આવ્યું. આયરનેજમાં શું થયું? ઇમ્પ્યોરિટી ખૂબ વધી ગઈ, સફરિંગ ખૂબ વધી ગયા, કોન્ફ્લિક્ટ ખૂબ વધી ગયા, કેલેમિટી બહુ આવવા લાગી, અને 200થી વધારે રિલિજન અત્યારે છે. કોઈને ખબર નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શા માટે આવ્યો. એટલા માટે આયન પરમાત્મા ABCDનું જ્ઞાન આપે છે. આત્મા, A, B બાબા, C કનેક્શન, D ડ્રામા, અને બાકી આપણે આગળ જોઈશું કાલ પર 2-3 દિવસ સુધી કે શું કહે છે આના વિશે. અને ધીમે રહીને ટ્રાન્સફોર્મેશન થાય અને ભરીને પાછું સત્યુગી દુનિયા આવશે. આત્મા જે ફરે છે આ સાયકલની અંદર, એ કેવી છે? તો કે આત્માની 3 સ્ટેજ છે. 1 લિબરેશન, મુક્તિ, એટલે પરમધામમાં જ્યારે આત્મા છે તો મુક્ત છે, કારણ કે એને શરીર જ નથી ત્યાં આગળ, સ્થૂલ કે સૂક્ષ્મ. જે આત્માઓ સ્વર્ગમાં આવે છે, લિબરેશન ઇન લાઈફ, એટલે કે જીવન મુક્ત છે, એનું જીવન છે પણ કોઈ બંધન નથી. દેવતાઓ તમામ લિબરેશન ઇન લાઈફ છે. ધીમે ધીમે એ લોકો નીચે ઉતરે, જેમ જેમ એમનું ભાતું ખાય છે એમ, અને ધીમે ધીમે કર્મ બંધનમાં દ્વાપરથી આવશે. આત્માઓ બીજી પણ ઉપરથી નીચે આવે છે, અને કર્મ બંધન એટલે કે દેહ ભાન આવે છે. ધીમે ધીમે વિકર્મની શરૂઆત થાય છે. આપણે જોઈશું આગળ કર્મ, અકર્મ, વિકર્મ, અને બધી જ આત્માઓ વિકર્મ કરતાં કરતાં પાપાત્મા બને છે. અંતમાં પરમાત્મા આવે છે બધાને છોડાવવા માટે. કેમ? દરેક આત્મા પુકારે છે, પ્રભુ આ ચક્કરમાંથી છોડાવો, આ દુનિયા રહેવા લાયક રહી નથી. ત્યારે આવે છે અને દરેક આત્માને પાછી લઈ જાય. પણ અહીંયા જવા માટે પવિત્ર આત્મા જઈ શકે, ક્યાં? મુક્તિમાં અથવા જીવન મુક્તિમાં. પવિત્રતા વગર કોઈ જઈ શકે નહીં. એટલે પરમાત્મા આવે છે, જ્ઞાન આપે છે. એના આધારે જે આત્માઓ પ્યારથી સંપૂર્ણ બને એ પરમાત્મા જોડે જઈ અને અહીંયા આવે છે, જીવન બનાવે, અહીંના મહેનત કરે તો ફળ મળે. ડૉક્ટર થવું હોય તો 15 વર્ષ ભણવું પડે, એમનું ડૉક્ટરની ડિગ્રી મળે નહીં. સિમ્પલ BA BComની ડિગ્રી એ ના ભણ્યા હોય. એમ દેવતા થવું હોય તો આપણે એ કેમ કરવું પડે, એ જે શિક્ષા આપે એમ કરીએ તો આપણું જીવન બને. તો કેવી રીતે બને? તો 2 રસ્તા છે અહીંથી જવાના. પ્યારથી સમજીને જઈએ તો આપણું જીવન ઉચ્ચ બને અને સજા ના મળે. ના આપણે પ્યારથી સમજીએ તો પરમાત્મા કહેશે મારું કામ છે બધાને લઈ જવાના, અને લઈ જવાના રસ્તા 2 છે, પ્યાર છે યા તો માર છે. એટલે દરેક ધર્મોમાં બતાવ્યું છે કે હિન્દુઇઝમમાં શું કહે છે? ધર્મરાજના દંડા ખાશું. ક્રિશ્ચિયાનિટી શું કહે છે? સેટલમેન્ટ ડે આવે, ગોડ આવે અને બધાનો હિસાબ કિતાબ પૂરો કરે, પનિશમેન્ટ કરે. મુસ્લિમ ધર્મ અથવા ઇસ્લામ ધર્મ શું કહે છે? અલ્લાહ આવે. ક્યારે આવે? કયામત કા સમય પર, અને શિક્ષા કરે. અને પછી દરેક આત્માને પવિત્ર બનાવીને જ અહીંયા લઈ જાય, કારણ કે પરમધામ પવિત્રતાની દુનિયા છે. ત્યાં કોઈ અપવિત્ર આત્મા રહી શકે નહીં. ને પવિત્ર બનવાના 2 જ રસ્તા છે, એક પ્યાર છે, બીજો માર છે. ચોઈસ આપણી છે. પરમાત્મા કહે છે ઇટ ઇઝ યોર ચોઈસ. હું તમને રસ્તો બતાવું છું, ચાલવું ના ચાલવું, માનવું ના માનવું, વધવું ના વધવું આગળ, ઇટ ઇઝ યોર ચોઈસ. એટલે કે આત્માની 3 સ્ટેજ છે: મુક્તિ, જીવન મુક્તિ અને જીવન માત્ર. ભારત શું હતો એની એક ઝલક મારી લઈએ. ભારતમાં 1000 વર્ષ પહેલાં એપ્રોક્સિમેટલી 100થી વધારે યુનિવર્સિટીઓ હતી. જ્યારે દુનિયામાં ક્યાં યુનિવર્સિટી એજ્યુકેશનનું નામ નિશાન નહોતું.
જે અહીંયામાંથી 10 અહીંયા લખેલી છે મુખ્ય. તમે આને ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો. નીચે લખ્યું છે ઇન્ડિયા વોઝ ધ ઓનલી કન્ટ્રી ટુ હેવ યુનિવર્સિટી એજ્યુકેશન ઇન એન્શિયન્ટ ટાઈમ્સ. ઘણા બધા ચાઇનીઝ મુસાફરો ત્યારે ભારતમાં આવ્યા, યુએન સંઘ. આજે પણ એમનો ઇતિહાસ એવું કહે છે એ લોકો ભણવા માટે ભારતમાં આવ્યા હતા, યુનિવર્સિટીમાં ભણતા હતા અને ભણીને પાછા ગયા હતા. એ સમજી ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે રાજાઓનું રાજ્ય તમે લખ્યું છે. લોકો પોતાના દરવાજા પર કોઈ તાળું મારતું નહોતું. દેર વોઝ નો લોક સિસ્ટમ. આ લોકોએ જે 800 વર્ષ મુસલમાનોએ રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, આપણું તમામ લૂંટી ગયા અને એમની સંસ્કૃતિ ઊંચી બનાવી કે રાજા હતા એટલે એમનો સારું લખ્યું, આપણું બધું દબાઈ જતું. બાકી હતું તે કોંગ્રેસ આવી, એમને પણ સેક્યુલરિઝમના નામે ઘણું બધું કર્યું અને આજે પણ ઇન્ડિયાને લૂંટ ચાલુ છે. પહેલાં ગોરા અંગ્રેજો હતા, આજે કાળા અંગ્રેજો છે, આપણામાંના અંગ્રેજો છે. સિસ્ટમ એ જ છે લૂંટવાની. જે લોકોએ જે ટેક્સ સિસ્ટમ એમાં કોઈ ફેરફાર ના કર્યો. આજે પણ એક આઈએએસ કે આઈપીએસ ઓફિસર રિટાયર્ડ થાય, ઓનેસ્ટ ઓફિસર હોય તો 100 કરોડ રૂપિયા લઈને ઘેર જાય છે. તમારે ચેક કરવું તો કરી શકો છો. અમારા ઘણા બધા મિત્રો આઈએએસ આઈપીએસ છે. અને હમણાં તમે મહારાષ્ટ્ર જાણતા હશો શું થયું ઓન પેપર. કહેવાનો મતલબ આપણે પણ લૂંટ જ ચાલુ રાખી છે. ભારતને લૂંટવામાં કશું બાકી નથી. એટલા માટે તો ભારતના રૂપિયાનું આટલું ડિવેલ્યુશન 1966 પછી થયું, ત્યાં સુધી નહોતું એટલું બધું. એન્ડ આટલી બધી આપણી પાસે સમૃદ્ધિ હતી, 53% આમાં લેડીઝ ટીચર હતી. આપણું કલ્ચર હતું શું? શ્રી રાધે પહેલાં, શ્રી કૃષ્ણ પછી, શ્રી લક્ષ્મી પહેલાં, શ્રી નારાયણ પછી. આ મિસ્ટર એન્ડ મિસિસ તો આપણા પર ઠોકી બેસાડેલું કલ્ચર છે. અંગ્રેજોનું કલ્ચર છે, આપણું નથી. જ્યાં આગળ 1950 સુધી એમના તમે એરિસ્ટોટલ, એમના જેટલા ફિલોસોફર છે, એમનું હિસ્ટ્રી જો શું કહે છે, એ લોકો એવું માને છે કે સ્ત્રીમાં આત્મા જ નથી હોતી. ખોલીને જોઈ લો, વાંચી લેવાનું. રાઈટ બંધુઓ કહે છે કે એરોપ્લેનની શોધ કરી, નાખજો ગૂગલમાં તો આવશે કે શિવરાજ કરીને છે મહારાષ્ટ્રના, એમણે આ એરોપ્લેન એમને રિસર્ચ જે બતાવી એના પહેલાં બોમ્બેમાં લોકમાન્ય તિલકની હાજરીમાં એરોપ્લેન ઉડાડ્યું હતું, સેફલી પાછું આવ્યું હતું. કહેવાનો ભાવાર્થ બધું જ ભારતમાં હતું. કેપ્ટન કુશ એવું લખે છે, લોર્ડ્સ ઓફ હાઉસની અંદર બોલે છે અને લખે છે કે મારું નાક ટીપુ સુલતાને કાપી નાખ્યું. હું ભાગતો આવ્યો નાસિક, મારા નાકની સર્જરી થઈ. જુઓ કે છે લોર્ડ ઓફ હાઉસમાં કે જુઓ આ નાકમાં તમને કંઈ લાગે તો કે ના તો ઓરિજિનલ છે, તો કે ના આ કાપીને પછી ચોંટાડ્યો છે. પ્લાસ્ટિક સર્જરી ભારતમાં 300 વર્ષ પહેલાં હતી. જેને આપણે નાય અથવા વાળંદ કહીએ છીએ, દે વર ધ બેસ્ટ ડોક્ટર્સ. અનફોર્ચ્યુનેટલી આપણે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં એટલા બધા આવે. આપણે તમે ખાલી એટલું નાખજો, લોર્ડ મેક્યુલે એજ્યુકેશન સિસ્ટમ, એમણે આપણી ગુરુકુલમ સિસ્ટમ બંધ કરી, જે યુનિવર્સિટી નીચે ચાલતી હતી, ઇલીગલ ડિક્લેર કરી અને ક્લાર્ક સિસ્ટમ ઊભી કરી, જેનું નામ છે કોન્વેન્ટ સ્કૂલ. કોન્વેન્ટ સ્કૂલનો હિસ્ટ્રી જોશો તો ખબર પડશે. કોન્વેન્ટ સ્કૂલ એટલા માટે બનાવવાનું કે જેના મા બાપ ના હોય છોકરાઓને, એ કોન્વેન્ટ સ્કૂલમાં એ ભણતા હતા છોકરા, એના માટે સ્કૂલ બનાવવા. ગો ટુ ધ હિસ્ટ્રી, એવરીથિંગ અવેલેબલ, સો મેની થિંગ ઓન યુટ્યુબ. કહેવાનો મતલબ આપણે આટલા સમૃદ્ધ હતા. આ 10 યુનિવર્સિટી આપણી પાસે છે. મુખ્ય રત્નાગિરી, પુષ્પાગિરી, વિક્રમશાલા, ઓદાંતાપુરી, નાલંદા, વલ્લભી ગુજરાતમાં, વલ્લભીપુર જ્યાં છે ત્યાં, તક્ષશિલા, જગડાલા, વિક્રમપુર, સોમપુરા, 3 બાંગ્લાદેશમાં છે, કારણ કે ભાગ પડી ગયા ત્યાર પછી 1000 વર્ષ પહેલાંની વાત છે. અને એક પંજાબ પાકિસ્તાનમાં છે, બાકી 6 ઇન્ડિયાની છે. મુખ્ય જે છે બતાવી છે. આખો હિસ્ટ્રી તમે ચેક કરી શકો છો. આપણે આટલા સમૃદ્ધ હતા. આપણે આપણો ધર્મ ભૂલી ગયા, આપણે આપણું કર્મ ભૂલી ગયા ડ્રામા અનુસાર, એટલે આપણી અવગતિ થઈ. કયા નિયમોના આધારે દુનિયા ચાલે છે? લેટેસ્ટ 6 મુખ્ય નિયમ છે. પહેલા છે મેન મેડ લોસ. કોને બનાવ્યા? માણસોએ બનાવ્યા. કોણ? રિલિજિયસ લીડર્સ, કારણ કે સૌથી જૂના ધર્મ છે. સાયન્સ તો 400 વર્ષ પહેલાં. કેનેડાને કેટલા વર્ષ? 153 વર્ષ. સ્ટેટ્સને કેટલા વર્ષ થયા? 700 વર્ષ. જો લો હિસ્ટ્રી ખોલી. ભારતને 5000 વર્ષ, બાકી બધા એમથી નવા છે. કહેવાનો ભાવાર્થ
કે પછી રિલિજન જે આવ્યા એમણે નિયમો બનાવ્યા. શાના માટે? મેન લો ટુ મેન્ટેન હાઈ સ્ટાન્ડર્ડ ઓફ મોરાલિટી, હાર્મની, લવ એન્ડ પીસ ઇન સોસાયટી. કોઈ રિલિજન બેઝિકલી એવું કહેતો નથી બીજાને મારો, કોઈ નથી કહેતો. આ તો એમના જે કંઈ હેડ છે એમને ઠોકી બેસાડેલા પ્રિન્સિપલ છે. અને ખાલી હિન્દુઇઝમની દરેક ધર્મની હાલત આ છે. કોઈ પણ ધર્મમાં તમે અહીંયા 2 ચર્ચમાં જશો તો એક ચર્ચ બીજા ચર્ચમાં જવાની ના પાડશે. એમ આપણે હિન્દુમાં રામનું મંદિર છે, કૃષ્ણવાળા ના જાય, કે નાક ફૂલાવે કૃષ્ણનું મંદિર છે, રામવાળા ના. એ તો ભૂલી જાઓ. છોટે કૃષ્ણ, બાલકૃષ્ણ અને યુવાન કૃષ્ણવાળા એકબીજાના નામ. એટલે કૃષ્ણ તો એક જ છે, છતાંય નહીં. દરેક ધર્મમાં આવું છે. એટલે કે કોઈ ધર્મે આવું શીખવાડ્યું નથી. ઓરિજિનલ જે હતું આ પ્રિન્સિપલ હતા, પણ આપણે તરોડ મરોડ કરીને પોતપોતાની ગાદીઓ સાચવવા માટે ઊભું કર્યું છે. બીજા કયા પ્રકારના લો છે? નેચર લો, કુદરતના નિયમો. કેવા લો છે? લોઝ ઓફ નેચર ફોર ફિઝિકલ સાયન્સ, જે ભૌતિક વિજ્ઞાન કહીએ પ્રમાણે ચાલનારી દુનિયા. દાખલા તરીકે એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઓપોઝિટ એન્ડ ઇક્વલ. સેકન્ડ પ્રિન્સિપલ ઓફ ન્યૂટન. પછી કહે છે એનર્જી નીધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. આત્મા જે એનર્જી ક્યારેય એનું ક્રિએશન ના થાય, ડિસ્ટ્રોય ના થાય, ટ્રાન્સફોર્મેશન થાય. મનુષ્યમાંથી દેવતા, દેવતામાંથી મનુષ્ય. સાયન્સના પ્રિન્સિપલ શું કહે છે? લાઈક બાયોલોજીકલ લો, જેમ કે મનુષ્ય જન્મે, બાળક, યુવા, પછી પ્રૌઢ એટલે કે મેચ્યોર, પછી વૃદ્ધ, એજિંગ. એમાં કંઈ પરમાત્મા કે હું શું કરું? કોઈ પણ આત્મા પહેલાં સતો એટલે પ્યોર નવી હોય, પછી રજો એટલે ઇન બિટવીન, પછી તમો એટલે ઇમ્પ્યોર એટલે કે પૂરું જૂની થઈ જાય, ફેંકી દે લોકો. લાઈક બુદ્ધિસ્ટ લો ઓફ ઇમ્પરમેનન્સી. બુદ્ધિસ્ટ રિલિજન એવું કહે છે આ દુનિયામાં કોઈ પણ ચીજ પરમેનન્ટ નથી. એવરીથિંગ ઇઝ ચેન્જિંગ એક્સેપ્ટ ચેન્જ. પરિવર્તન દુનિયાનો નિયમ છે. પરમાત્મા કહે છે આમાં મારો કોઈ રોલ નથી, હું એમાં શું કરું? ઘણા લોકો એમ કહે છે કે પરમાત્મા પાંદડું હલાવે છે. પરમાત્મા કહે છે વૃક્ષ હોય, પવન આવે, પ્રકૃતિના 2 તત્વો છે, એનાથી પાન હલે, એમાં મારી શી જરૂર છે એને હલાવવા માટે? એટલે કે પરમાત્મા કહે છે પ્રકૃતિના લોમાં હું ક્યાંય ઇન્ટરફિયર કરતો નથી. પછી થર્ડ લો છે લો ઓફ કર્મ. પરમાત્મા કહે સ્પિરિચ્યુઅલ લો છે, કાંઈ આત્માનો લો છે. શું? એપ્લિકેબલ ટુ ઓલ સોલ્સ. દરેક આત્માને લાગુ પડે છે. એમાં શું હોય? નો વિટનેસ, એમાં કોઈ સાક્ષી ના મળે. નો પ્રૂફ, કોઈ સાબિતી ના મળે. અને એટ રેન્ડમ, ગમે ત્યારે આવે. કર્મ તમે કર્યું હોય એનું ફળ તમને મળે ને મળે. હું બીમાર હોત એવું ના કહી શકું મારા પડોશીને કેમ બીમાર ના કરે, અથવા એની સાબિતી શું, અથવા એનો કોઈ સાક્ષી ખરો મેં કોઈ કામ કર્યું તેનો. આ સ્પિરિચ્યુઅલ લો છે, એમાં કશું જ મળે નહીં. જો કે આજના સાયન્સે ફોર્ચ્યુનેટલી બેક બર્થમાં જઈને બધું શોધી કાઢ્યું છે, પણ એની કોઈ સાબિતી ના મળે, એનો કોઈ સાક્ષી ના મળે, અને ગમે ત્યારે ફળ આવે ને આવે. પરમાત્મા કહેશે ડેબિટ અને ક્રેડિટનો આ સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી. કોઈ એમ કે હું એક પાપ કર્મ કરું, 2 પુણ્ય કર્મ કરું તો સેટઅપ થઈ જાય. પરમાત્મા કહેશે ના, પાપનું ફળ પાપ મળે, પુણ્યનું ફળ પુણ્ય મળે. એમાં સેટઅપનો સિદ્ધાંત લાગુ પડે નહીં. સ્પિરિચ્યુઅલ લો છે, એમાં પરમાત્મા કહે છે એમાં પણ હું કશું કરતો નથી. તો પછી પરમાત્મા કરે શું? એવો પ્રશ્ન બોલ. પરમાત્મા એમ કહે છે મારું કામ છે અતિ તમો પ્રધાન દુનિયા થાય ત્યારે હું આવું, તમને સમજ આપું, જ્ઞાન આપું, અને શક્તિ ભરું તમારામાં. કે તમારામાં શક્તિ ક્યાં થાય છે? તો એ સુપર પાવર આવું છે જેને કહેવાય કોસ્મોસ. આપણે ઘણા લોકો કહે ને કોસ્મોસ એનર્જી. એ સુપર પાવર આવું છે. મારું કામ છે સમજ આપવાનું, જ્ઞાન આપવાનું અને શક્તિ આપવાનું, જેના આધારે તમારી સામે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે તમારા કર્મો અનુસાર, તો પણ તમે એનો સામનો કરી શકો. આ પરમાત્માનું કાર્ય છે. પરમાત્મા કહે છે મારું કાર્ય કોઈ હાથમાંથી કંકુ કાઢવાનું એ નથી, કે કોઈ મરેલા માણસને જીવતો કરીએ, મારું કામ નથી. પરમાત્મા કહે છે એ કામ તો જાદુગર બી કરે છે. આપણે જાદુનો શો કેલાલનો જોવા જઈએ તો ખિસ્સામાંથી પૈસા કાઢે અથવા કોઈ પણ વસ્તુ કાઢે, અને આપણે એના એક શોના પૈસા આપીએ, 20, 25, 50, 100 રૂપિયા જે કંઈ ટિકિટ હોય. આપણે એને પૂછીએ કે તું આવું કરશો તારા પૈસા નીકળે છે,
તો શા માટે શો કરતો કહે છે કે આ તો હાથ ચાલે કે છે, પૈસા નીકળતા હોય તો હું શા માટે શો કરું, સ્વાભાવિક વસ્તુ છે. અને એ જ કામ કોઈ સાધુ સંત કરે તો આહા ભગવાન આવી ગયું માની લોકો. ધારો કે કોઈ સાધુ કે કોઈ સંત કે કોઈ ફકીર કે કોઈ વિદ્વાન કે કોઈ પંડિત કે કોઈ મૌલવી કે કોઈ પ્રિસ્ટ, જે ધર્માચાર્ય છે, જે ધર્મના છે બધા, માનો કે ખિસ્સામાંથી આપણા ધર્મ કંકુ કાઢે તો લોકો શું માને, હા ભગવાન આવી ગયા. પરમાત્મા એમ કહે છે આ મારું કામ નથી. એ તો એક જાદુગર બી સામાન્ય કરી શકે. હું જાદુગર છું, પણ કેવો જાદુગર છું? મનુષ્યમાંથી દેવતા બનાવવાવાળો જાદુગર છું. એવું જાદુ કોઈ ના કરી શકે. એટલે એનું કામ ટ્રાન્સફોર્મેશનનું છે, બીજું નથી. પછી નેક્સ્ટ લો છે કોઝ એન્ડ ઇફેક્ટ. પરમાત્મા કહે છે દરેક વસ્તુને કારણ છે. કોઈ માણસ મૃત્યુ પામે તો આપણે એમ કે કોરોના થયો અને ભાઈ ગુજરી ગયો, અથવા તો એક્સિડન્ટ થયો અને ભાઈનું મૃત્યુ થયું. દરેક વસ્તુને કારણ છે, એને કહેવાય લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. પછી છે લો ઓફ ફ્રુઇશન, ફ્રૂટનો સિદ્ધાંત. ફળ મળે ને મળે. 3 પ્રકારના ફળ. કોઈ ફળ ઇન્સ્ટન્ટ છે, તરત મળે. દાખલા તરીકે આપણા ઘરમાં સ્ટવ હાથ મૂકીએ તો દાજી જ જઈએ. સ્ટવ કે આપણો સંબંધ ના રાખે કે મારો માલિક છે તો જાડું નહીં. ઇન્સ્ટન્ટ ફળ કહેવાય. બીજા ફળ છે શોર્ટ ટર્મ ફળ, એટલે કે ટૂંકી મુદતમાં. દાખલા તરીકે મેડિકલમાં એડમિશન મળી ગયું, 5 વર્ષ મહેનત કરો તો ડૉક્ટર બની જ જવાનું, એને કહેવાય શોર્ટ ટર્મ, ટૂંકા ગાળાનું. બીજું છે લોંગ ટર્મ. કોઈએ હોસ્પિટલ બનાવી, ખૂબ નામના આવી, પેપરમાં નામ આવ્યું એટલે અડધું ખવાઈ ગયું, મગર અડધું બાકી રહ્યું, એ ભવિષ્યમાં મળે, સારી હેલ્થ મળે. કોઈએ કોલેજ બનાવી હોય તો સારું જ્ઞાન મળે, એજ્યુકેશન મળે. આ 3 પ્રકારના ફળ છે. અને છઠ્ઠો નિયમ છે લો ઓફ કોન્શિયસનેસ, એટલે કે કયા કોન્શિયસનેસથી, કયા ઈરાદાથી, કઈ ભાવનાથી કામ કરો છો એ પ્રમાણે ભાવ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સુકર્મ, અકર્મ અને વિકર્મ. ગીતામાં કહ્યું છે કર્મ, અકર્મ અને વિકર્મ. વોટ ઇઝ ધીસ? તો કે સુકર્મ અથવા કર્મ કોને કહેવાય? આત્મા સમજીએ અને પરમાત્માની યાદમાં કર્મ કરીએ એને કહેવાય સુકર્મ. કેમ? તો કે ભાઈ આત્મા સમજીએ તો આપણે સ્ત્રી છે કે પુરુષ, કયા ધર્મનો છે, ભણેલો છે કે અભણ, અમીર છે કે ગરીબો, કશું જ ના છે. આત્મા આત્મા, પતિ ભાઈ ભાઈ. શરીર જોઈએ તો બધું ખ્યાલ આવે, બાકી આત્મા જ એટલે આપણું જમા પાછું આત્મા જોઈએ એટલે કોઈ પણ કામ આપણાથી ખરાબ થાય નહીં. અને પરમાત્માને યાદમાં કરીએ તો પરમાત્માની શક્તિ જમા થાય, એને કહેવાય સુકર્મ. અકર્મ કોને કહેવાય? તો કે આપણે આત્મા સમજીએ એટલે કે એના પર કર્મનો લેપછેપ આપણા પર ના લાગે, પણ આપણે પરમાત્માને યાદ ના કરીએ તો આપણું જમા ખાતું ના થાય, એટલે પરમાત્માની શક્તિ ના મળે, એટલે એને કહેવાય અકર્મ. દેવતાઓ જે કર્મ કરે બધા જ અકર્મ કહેવાય. નાના બાળકો જેને સમજ નથી, 2-5 મહિનાના છે, એ જે કર્મ કરે બધા જ અકર્મ. વિકર્મ કોને કહેવાય? આત્મા ના સમજીએ, દેહ સમજીને કામ કરે તો પરમાત્મા યાદ આવે નહીં, સ્વાભાવિક છે, કારણ કે એ દેહ નથી. તને જે કામ કરીએ બધા જ બને વિકર્મ. તો આ છે કર્મ, અકર્મ, વિકર્મની ગતિ. તો 6 નિયમ છે, એના આધારે દુનિયા ચાલે છે. આપણે 1 મિનિટ માટે મેડિટેશન કરીશું અને પછી તમારો કોઈ ક્વેશ્ચન હશે તો આપણે ચર્ચા કરીશું. ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. હું આત્મા જ્યારે સતયુગમાં આવી ત્યારે લક્ષ્મી નારાયણની આત્મા હતી. સંપૂર્ણ સુખ, સંપૂર્ણ પવિત્રતા, સંપૂર્ણ શાંતિ હતી. ધીમે ધીમે હું આત્મા નીચે ઉતરી જન્મ બાય જન્મ. ત્રેતાયુગમાં આવી શ્રી રામ અને શ્રી સીતાનું રાજ હતું. અહીંયા પણ દરેકનો ધર્મ હતો દેવી દેવતા ધર્મ. થોડું સુખ ઘટે છે, વસ્તી વધે છે. 16 કળામાંથી 14 કળા થઈએ છે. ધીમે ધીમે નીચે ઉતરતા ઉતરતા દ્વાપરના બિગિનિંગમાં આવીએ છીએ. 33 કોટી દેવી દેવતા છીએ આપણે. વામમાર્ગ આવે છે એટલે કે દેહભાન આવે છે. પ્રકૃતિને શોક લાગે છે, સેમી ડિસ્ટ્રક્શન, અર્ધ વિનાશ થાય છે. પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જાય છે. ભારત જે કે હતું એના ટુકડા પડે છે.
ઘણી બધી વસ્તુઓ સંપત્તિ નીચે જતી રહે છે, સોનાની દ્વારકા નીચે, છતાં પણ અઢળક ધન છે આપણી જોડે. દેવતાઓને કોઈ નુકસાન થતું નથી, કારણ કે એમને કોઈ વિકર્મ કરેલું નથી. આપણે શિવની પૂજા ચાલુ કરી છે. બિંદુ અને સિંધુ ઉપરથી આપણે આપણી જાતને હિન્દુ કહેવડાવીએ છીએ. શિવજીની પૂજા ચાલુ કરે, તરત એક આત્મા આવે છે, ઇસ્લામ ધર્મની સ્થાપના કરે છે અબ્રાહમ 2500 વર્ષ પહેલાં. ધર્મ સત્તા, રાજ સત્તા અલગ પડે છે દ્વાપરની અંદર. ધીમે ધીમે આગળ વધીએ છીએ. બુદ્ધની આત્મા 2250 વર્ષ પહેલાં આવે છે અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરે છે. 2000 વર્ષ પહેલાં લોર્ડ ક્રાઇસ્ટની આત્મા આવે છે અને ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરે છે. 1500 વર્ષ પહેલાં શંકરાચાર્ય આવે છે અને સંન્યાસ ધર્મની સ્થાપના કરે છે. 1400 વર્ષ પહેલાં મોહમ્મદ પૈગંબર આવે છે અને મુસલમાન ધર્મની સ્થાપના કરે છે. આપણે અનેક દેવી દેવતાઓની પૂજા કરવા લાગી છે, ધીમે ધીમે શિવથી જોડીને નીચે ઉતરતા ઉતરતા કળિયુગમાં આવે છે. કળિયુગમાં એક સંપ્રદાયના અનેક ફાટા, અનેક મત, અનેક પંથ. આત્મા દુઃખી થઈ જાય છે. કળિયુગમાં તમો પ્રધાનતા વધતી જાય છે. અંતમાં દરેક આત્મા પરમાત્માને પુકારે છે કે હે પ્રભુ, હવે છોડાવો અહીંથી. ત્યારે એ આવે છે એના સમય અનુસાર, એક વૃદ્ધનો આધાર લે છે, એના દ્વારા આપણને જ્ઞાન આપે છે, યોગ શીખવાડે છે. જ્ઞાન અને યોગના આધારે ફરીને આપણે મનુષ્યમાંથી દેવતા સમાન બનીએ છીએ અને સતયુગમાં ફરીથી આપણો જન્મ લક્ષ્મી નારાયણ તરીકે થાય છે. શ્રી કૃષ્ણ, શ્રી રાધે, જે પછી બને છે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ. આ સૃષ્ટિ ચક્ર છે. આને જ કહેવાય સ્વદર્શન ચક્ર. આપણામાં રહેલી નેગેટિવિટી મારવા માટે છે. કોઈ સ્વદર્શન ચક્ર હિંસા માટે નથી, કોઈ સ્થૂળ નથી, સૂક્ષ્મ વાત છે. એટલે આપણા 5 ફોર્મ છે. પહેલાં આપણે દેવતા હતા સતયુગમાં, કોઈ કાસ્ટની વાત નથી. પછી આપણે ક્ષત્રિય બન્યા ત્રેતા યુગમાં. દ્વાપર યુગમાં આપણે વૈશ્ય આત્મા બની. કળિયુગમાં દરેકની આત્મા શુદ્ર બની. અત્યારે પરમાત્મા આવીને જ્ઞાન આપે છે. જ્ઞાનના આધારે આપણી આત્મા બ્રાહ્મણ બને છે. બ્રાહ્મણ જેનું મન બ્રહ્મમાં સ્થિર થાય, તે કાસ્ટની વાત નથી. અને જ્ઞાન અને યોગના આધારે ફરી આપણે દેવતા બનીએ છીએ. આ છે સ્વદર્શન ચક્ર. સ્વનું દર્શન ચક્રની અંદર. અચ્છા, ઓમ શાંતિ.